નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ અટેક ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. જંબુસર તાલુકાના વેડજ ગામમાં 2 મકાનોમાં લાગી આગ. મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના વેડજ ગામમાં પુષ્પાબેન રમેશભાઈ જેઓ ઘાસચારો લેવા ખેતર ગયા હતા ત્યારે તેમના મકાનમાં આગ લાગી હતી. જોકે આ વાતની જાણ વેડજ સરપંચને થતાં સરપંચ તથા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આગ ઓલવવાના પ્રયત્નો કર્યા હતા તથા જંબુસર નગરપાલિકા અને ગજેરા પીજીપી ગ્લાસ કંપનીને જાણ કરતા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી જતા આગને કાબૂમાં લીધી હતી. પુષ્પાબેનના મકાન સાથે બીજું મકાન આવેલું હતું, તેમાં પણ આગ લાગી હતી. આ આગમાં કોઈ જાનહાનિ થવાના સમાચાર નથી, પણ ઘરવખરી સામાન, સોના ચાંદીના દાગીના તથા 1 લાખ જેટલી રોકડા રકમ બળીને ખાખ થઈ છે. આ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ થઈ હોવાનું જાણ મળેલ છે, પરંતુ વેડજ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સહતંત્રી નગીન પરમાર.